નમસ્કાર દર્શક મિત્રો, પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ શોની અમારી આ વિશેષ રજૂઆત યુવા આઈપીએલ 2024માં હું શિવાની આપ સૌનું સ્વાગત કરું છું. જે રીતે અત્યારે આઈપીએલની મેચ જોવા મળી રહી છે, આઈપીએલ 2024 ધમાકેદાર મેચો જોવા મળી રહી છે, તો સાથે મેદાન પર ચોગ્ગા છગ્ગાની રમઝટો જોવા મળી રહી છે અને એકે એક જે આ મેચ રમાઈ રહી છે તેમાં તમામ જે ખેલાડીઓ છે તે પોતાનું દમદાર પ્રદર્શન કરી રહ્યા છે. ગઈકાલની મેચ વિશે વાત કરી, ગઈકાલે જે મેચ રમાઈ બેંગ્લોર હૈદરાબાદની, જેમાં બેંગ્લોર વિજય થયું છે ને જે એ પણ રોમાંચક મેચ જોવા મળી હતી. આજે મહત્વની આ મેચ રમાશે. આજે આ મેચ છે કોલકાતા નાઇટ રાઇડર્સ વર્સિસ પંજાબ કિંગ્સ. હવે આ મેચ વિશે કોલકાતાના ઈડન ગાર્ડન પર આ મેચ રમાશે. 37 કલાકે આ મેચ રમવાની છે અને આ બંને ટીમની વાત કરીએ તો બંને ટીમમાં બોલિંગ ડિપાર્ટમેન્ટ અને બેટિંગ ડિપાર્ટમેન્ટ બંને મજબૂત સ્થિતિમાં છે અને યુવા ખેલાડીનું પણ પ્રદર્શન જોવા મળતું હોય છે. ત્યારે આ જે એક 9મા ક્રમાંકની એક બીજા ક્રમાંકની આ ટીમો જ્યારે ટકરાશે ત્યારે કેવો માહોલ સર્જાશે અને સાથે પ્રેક્ષકોને કેટલી રસપ્રદ લાગશે તેના વિશે આજે આપણે ચર્ચા કરીશું અને આમાં શું એવી આ મેચમાં ખાસ જોવા મળશે તેના વિશે આપણે વિશેષ ચર્ચા જોડાઈશું. આપણી સાથે આ ચર્ચામાં જોડાઈ ગયા છે અમારા સ્પોર્ટ્સ એક્સપર્ટ અશોક મિસ્ત્રી. અશોકજી, આપનું સ્વાગત છે. થેન્ક યુ સો મચ. ચર્ચાની શરૂઆત કરીએ, પરંતુ તે પહેલા નજર કરીશું અમારા સ્પેશિયલ રિપોર્ટ પર. આજે આઈપીએલ 2024ની 42મી મેચ. ટીમો છે કોલકાતા નાઇટ રાઇડર્સ અને પંજાબ કિંગ્સ. મેદાન છે કોલકાતાનું ઈડન ગાર્ડન અને સમય 7:30નો. પંજાબ અને કોલકાતાની ટીમો આ મેદાન પર એકબીજાને હરાવવા માટે ઉતરશે. ગઈકાલે 10મી ક્રમાંકિત બેંગ્લોરનો ત્રીજા ક્રમની ધુરંધર ટીમ હૈદરાબાદ સામેનો વિજય આજની મેચને પણ રોમાંચક બનાવશે, કારણ કે કોલકાતાનો ક્રમ બીજો છે અને પંજાબનો ક્રમ છે 9મો. છેલ્લા ક્રમની ટીમે કાલે હૈદરાબાદને હરાવી દીધું. આજે કંઈક આવું જોવા મળે તો નવાઈ નહીં. બંને ટીમો વચ્ચે અત્યાર સુધીમાં 32 મેચો રમાઈ છે, જેમાં 21 મેચો કોલકાતા અને 11 મેચ પંજાબ જીત્યું છે. કોણ કોના પર પડશે ભારે? કોલકાતાની ટીમ તો જોરદાર છે, જેમાં સોલ્ટ, નારાયણ, શ્રેયસ, વેંકટેશ, રિંકુ અને રસેલ ખતરનાક બેટર્સ છે. જ્યારે પંજાબના શરૂઆતના બેટર્સ રમતા નથી અને તમામ ભાર છેલ્લે શશાંક સિંઘ અને આશુતોષ શર્મા પર આવે છે તે સૌ જાણે છે. બોલિંગ ડિપાર્ટમેન્ટમાં પંજાબની જબરી ટીમ ગણવી પડે, કારણ કે તેમાં કગિસો રબાડા અને અર્શદીપ અને હરપ્રીત જેવા ફાસ્ટર્સ છે, જ્યારે લિવિંગસ્ટોન અને બેરરની સ્પિન પણ જોરદાર છે. આજે શિખર ધવન અને બેરસ્ટ્રો ઓપન કરી શકે છે. મેચ મજાની બનશે તેવું લાગી રહ્યું છે, કારણ કે પંજાબને ફાઇટ બેક તો કરવું જ પડશે. તો જે રીતે અત્યારે આ મેચ રમાઈ રહી છે, આ મેચ વિશે વિશેષ ચર્ચા કરીશું. અશોકજી, ખાસ આઈપીએલની હવે બીજો તબક્કો શરૂ થઈ ચૂક્યો છે તેમ કહી શકીએ. ત્યારે આ જે મેચો રમાઈ રહી છે તેમાં પણ ખાસ કરીને ગઈકાલે બેંગલુરુ અને હૈદરાબાદની જે આ મેચ રમાઈ એમાં બેંગલુરુ વિજય થયું છે અને આ કયા સંકેતો તરફ લઈ જાય છે? હવે વાત બિલકુલ સાચી છે, કારણ કે જે રીતે અત્યારે આઈપીએલ રમાઈ રહી છે, તો જે રીતે મેચો શિડ્યુલ થયેલી છે, ઘણી બધી એવી ટીમો છે કે જે નબળી ટીમો સામે જીતીને પોઈન્ટ ટેબલ ઉપર ટોપ 4માં અત્યારે જોવા મળી રહી છે. એવી ટીમો પણ છે. હવે જ્યારે બાકીની ટીમો એ પોતાની સ્પીડમાં આવી ગઈ છે, ગતિમાં આવી ગઈ છે, એમને પણ હવે આગળ જવું છે, ટીમ મજબૂત થવા લાગી છે, તો એ ક્યાંક ને ક્યાંક પ્રયત્નો કરે છે કે કઈ રીતે ઉપરની જે 4 કે 5 ટીમો છે એમાં પોતાનું સ્થાન બનાવીએ. રોયલ ચેલેન્જર બેંગ્લોરની તમે વાત કરી. રોયલ ચેલેન્જર બેંગ્લોરને આમ તો છેક સુધી પહોંચવું બહુ મુશ્કેલ કામ તો ચોક્કસ છે, પણ તે છતાંય કોઈ પણ ટીમ પહેલેથી પોતાની ટીમ ખરાબ છે એવું સ્વીકારવા તૈયાર ના હોય, સ્વાભાવિક છે. ક્રિકેટની પરિભાષા એટલી જબરજસ્ત રીતે લખાયેલી છે કે તમે જુઓ, 1983માં ભારતનું ક્યાંય નામ નિશાન નહોતું અને આપણે ચેમ્પિયન થઈ ગયા. એ જ પ્રમાણે અહીં આગળ તમે જુઓ, અમદાવાદની અંદર જે મેચ રમાઈ, આપણે બધી જ મેચો જીત્યા, પણ ફાઇનલ આપણા હાથમાંથી નીકળી ગઈ. તો ક્યાંક આ બધી ઘટનાઓ એ ક્રિકેટ સાથે સંકળાયેલી છે. એટલે અત્યારની પરિસ્થિતિમાં સૌથી મહત્ત્વનું જે ધ્યાન રાખવાનું છે ટીમોએ, જે ટીમો ટોચ ઉપર છે
એ કહેવાતી નબળી ટીમો સામે હારી જાય અને એમને ટોચ ઉપર જવાના પ્રયત્નોમાં ક્યાંક પગ ખેંચાઈ જાય, નીચે આવી જાય, એ ના થાય, એ ખાસ ધ્યાન રાખવું પડશે. એટલા માટે જરૂરી એ છે કે કોઈ પણ ટીમને નબળી આંકવાની ભૂલ કરવી નહીં. ગઈકાલે થોડો કેઝ્યુઅલ એપ્રોચ હતો હૈદરાબાદનો, બેંગ્લોર જીતી ગઈ. અહીંયા આગળ જે આજની મેચ છે એ પણ એવી જ પરિસ્થિતિમાં છે. કલકત્તા અને પંજાબ એક ટોચની ટીમ છે, બીજી છેલ્લેની ટીમ છે, 9મા ક્રમની ટીમ છે. તો એવું ના માની લેવું કે 9મા ક્રમની ટીમ છે એટલે કોઈ દિવસ જીતી જ ના શકે. એ ભલે નહીં જીતે, કદાચ એ ટોપ 4માં નહીં આવે, પણ તમને હરાઈને તમને તો નીચે લાવી જ દેશે. એટલે અત્યારે બહુ જ ધ્યાન રાખવાનું છે. જે કોઈ ટીમો અત્યારે છે પોતાનું રેન્કિંગ, પોતાનું જે પોઈન્ટ ટેબલ ઉપર જે સ્થાન છે એને ટકાવી રાખવું પડશે. કારણ કે જો આ પ્રકારની મેચો થાય, ગઈકાલે જેમ હૈદરાબાદ, હવે હૈદરાબાદ થોડું ઉપર જાય ને કોઈ બીજી ટીમ એની સામે ટકરાય, એટલે બીજી ટીમ સારું રમે તો એને નીચે આવી જવું પડે. જેમ ચેન્નઈ સુપર કિંગ્સમાં એવું તો ચેન્નઈ સુપર કિંગ 5મા ક્રમે આવી ગયું. તો આ જે પરિસ્થિતિઓ છે એ ક્યાંય ના સર્જાય જોવાની, એટલે કે અપસેટ સર્જવાની જે આપણે નોર્મલ કેસમાં બધી મેચોની અંદર ટેનિસ હોય કે ટેબલ ટેનિસ હોય એને આપણે અપસેટ સર્જવાની જે વાત કરીએ છીએ, એ આ અપસેટ, આનું નામ જ અપસેટ કહેવાય. કે ટીમ જે જતી હોય, જેનો રસ્તો સીધો હોય, એને રસ્તેથી નીચે પાડવાનું કામ કરનાર આ છેલ્લા ક્રમની ટીમો છે. એટલે યુ હેવ ટુ બી વેરી કેરફુલ. અને એના માટે કારણ કે હવે તો એ ટીમો તૈયાર થઈ ગઈ છે, એમને પણ ખ્યાલ, કારણ કે સેકન્ડ ફેઝ તમે રમો છો. હવે પહેલાં આગળ ઓલરેડી એ ટીમ સામે રમી ચૂક્યા છે, ફરી તમે ટીમ સામે રમો છો. યુ નો કે એમની બોલિંગ કેવી, બેટિંગ કેવી, ફિલ્ડિંગ કેવી, અને તમે એને એન્કેચ કરી શકો. એટલે બહુ જરૂરી છે કે આ પ્રકારની ઘટનાઓ બનતી જ હોય છે, બને છે. અને એ ઘણીવાર એવું પણ બન્યું છે કે ભાઈ ટીમો જે આગળ જતી હોય એને ક્યાંક પગ ખેંચીને નીચે લાવે. પેલી ટીમને ફાયદો થવાનો નથી, પણ આની ઉપર જવાની જે તકો છે એ તકોને ડિમોલિશ કરી નાખે છે લોકો. જે બિલકુલ, અને જે રીતે આપણે વાત કરીએ કે આમાં કંઈ પણ થઈ શકે છે, ત્યારે આજે વાત કરીએ તો આજે બીજા ક્રમાંકની અને 9મા ક્રમાંકની ટીમો આમને સામને ટકરાવવાની છે. કેટલા રોમાંચની અપેક્ષા રાખી શકાય? પહેલી વસ્તુ તો એ છે કે છેલ્લો ક્રમાંક ને પહેલો ક્રમાંક ને એ બધું મેચ રમવા પછી ઊભી થયેલી પરિસ્થિતિઓની વાત છે, બરાબર છે. એવું માનવાને, કારણ કે આઈપીએલની 10 ટીમોના ફ્રેન્ચાઇઝીઓએ ભરપૂર રૂપિયા આપીને આ બધા ખેલાડીઓને ખરીદ્યા છે અથવા તો લીધા છે. દે આર સપોઝ ટુ પ્લે, દે આર સપોઝ ટુ પરફોર્મ, દે આર સપોઝ ટુ વિન. બધા તો જીતી શકવાના છે નહીં, એટલે સ્વાભાવિક છે કે જે જબરી ટીમો હોય એ આગળ જાય. અહીંયા આજની મેચમાં તમે આપણે ભલે એમ કહેતા હોઈએ કે ભાઈ કલકત્તામાં તો કંઈ જોવાનું છે જ નહીં, બધા જોરદાર ફોર્મમાં છે, બટ આઈ કીપ માય ફિંગર્સ ક્રોસ કે ભાઈ બની શકે આજે પંજાબનો દિવસ હોય. પંજાબની બેટિંગ ખરાબ છે, એવરીબડી નોઝ. 5 ખેલાડી તો રમતા જ નથી, 6ઠ્ઠા ખેલાડી રમવાનું શરૂ કરે છે અને 8મા 9મા ખેલાડી રમવાનું પૂરું થાય છે. બટ દે હેવ ધ બેટર્સ. એ કાલે નહોતા ચાલતા, આજે ચાલે તો એ 15 બોલમાં 50 રન કરે એવી બધી હસ્તીઓ એ ટીમમાં છે. તો અહીંયા આગળ જોવાનું છે કે આજે દશેરા અંદરે કોનું ઘોડું દોડે છે. ગઈકાલે તમે જુઓ, અહીંયા રણનીતિ પણ બહુ અગત્યની. ગઈકાલની મેચમાં કેટલી સરસ રણનીતિ કરી. એમને ખબર છે કે ટ્રેવિસ હેડ બહુ ખતરનાક ખેલાડી, દર વખતે સેન્ચુરીના આમ તેને ધમાધમ કરે છે. એને તરત શરૂઆતમાં સ્લો બોલર ઉપર રમાડ્યો એને, સ્પિનર, અને તરત જ આઉટ થઈ ગયો. હવે આ બધી જે વાતો છે, આ બધી જે રણનીતિની વાતો છે, કયા ખેલાડીને કયા પ્રકારના બોલર સામે કમ્ફર્ટ ઝોન નથી થતી એ લોકો બરાબર જાણે, એને સ્ટડી કરે તો તમે કોઈ પણ મેચ જીતી શકો. એટલે ગઈકાલની મેચમાં એ સ્ટડી આપણને જોવા મળ્યો કે ભાઈ આ ખેલાડી આવે તો આને બોલિંગ આપો તો તમને વિકેટ મળશે. તો એ જ પ્રમાણે આજે પણ પંજાબની ટીમને ઓછી આંકવાની ભૂલ હું નથી કરતો. બટ એટ ધ સેમ ટાઈમ યસ, દે હેવ નોટ પરફોર્મ વેલ. પણ એમના 5 બેટ્સમેન જે શરૂઆતના નથી રમતા, દે હેવ બીન પેડ હેન્ડસમલી એન્ડ દે આર સપોઝ ટુ પ્લે. એટલે આજે એ બની શકે કે હા, આ જે નથી રમ્યા એ આજે રમી જાય. એવી સેન્ચુરી બટલર શરૂઆતની 5 મેચોમાં ના રમ્યો, 6ઠ્ઠી મેચમાં સેન્ચુરી મારી દીધી, 7મી મેચમાં સેન્ચુરી મારી દીધી. તો એનીથિંગ કેન હેપન. તો અહીંયા આગળ પરિસ્થિતિ અત્યારે ટીમોની એવી છે કે જે આગળ જવાનો પ્રયત્ન કરે. પંજાબને પણ ક્વોલિફાય થઈ શકે છે, બધી ટીમો અત્યારે ક્વોલિફાય થઈ શકે છે. બાકીની મેચો મોટા માર્જિનથી જીતે તો એ જે શક્ય નથી, પણ અમુક ટીમો 10મા ક્રમે પૂરી થાય, 9મા ક્રમે
થાય એના કરતાં બેટર છે કે સારું રમીને 5મા 6ઠ્ઠા ક્રમે જો ટુર્નામેન્ટનો એન્ડ કરે તો વધારે સારું. એટલા માટે આજે એવી અપેક્ષા છે કે પંજાબ બાઉન્સ બેક કરે. પંજાબને બાઉન્સ બેક કરીને ઉપર આવવાની તક છે, તો આ શુડન્ટ દે ટેક દેટ ઓપોર્ચ્યુનિટી. KKR માટે આજે ભલે કોઈ મુશ્કેલી મારી દ્રષ્ટિએ તો નથી લાગતી, પણ જે સ્થિતિ હૈદરાબાદની થઈ એવી ના થાય એ જોવાનું રહેશે. નેવર અંડર એસ્ટિમેટ યોર ઓપોનન્ટ. એ તમે 10મા ક્રમનો હોય કે 9મા ક્રમનો હોય, ઓપોનન્ટ છે, એટલે એને પૂરો કરે જ છૂટકો તમારે. તો આ જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ આજે જોવાની મજા આવશે. એટલે રોમાંચ 100% મેચમાં આપણને જોવા મળશે. જે બિલકુલ આપે KKRની વાત કરી તો KKRની ટીમમાં ફોરેન પ્લેયર્સનો દબદબો છે. ફોરેન પ્લેયર્સની વાત કરીએ તો સોલ્ટ, નારાયણ અને રસેલ, આનો દબદબો જોવા મળી રહ્યો છે. પરંતુ સામે વાત કરીએ તો KKRની ટીમમાં જ જે અંકિશ છે, વેંકટેશ અને શ્રેયસ, આના પાસેથી મોટી ઇનિંગની અપેક્ષા રાખી શકાય? કારણ કે હજી સુધી તેમણે કોઈ પણ એવી મોટી ઇનિંગ નથી રમી. વેલ, વોટ યુ સે ઇઝ વેરી કરેક્ટ. અત્યાર સુધીના પરફોર્મન્સ તમે જેટલા જુઓ, ફોરેન પ્લેયર્સ હેવ પ્લેડ વેરી વેલ, એબ્સોલ્યુટલી સુપર. ગયા વખતે શ્રેયસ આયરે 50 રન બનાવ્યા હતા 40 બોલમાં, તો ઇટ ડઝન્ટ ગેટ એની વેટેજ. that is not the way you play in T20. એટલે હું માનું છું કે વેંકટેશ આયર અને શ્રેયસ આયર, they have to deliver the goods. જો તમે અહીંયા આગળ શરૂઆતના તબક્કામાં નારાયણની અને સોલ્ટની વિકેટ, આ બંને ફોરેન પ્લેયર્સ, આ બંનેની વિકેટ પડી જાય છે, તો તમારી પાસે સેકન્ડ ઇન કમાન્ડ છે જ નહીં. શ્રેયસ આયર કે વેંકટેશ આયર, આ બંને ખેલાડીઓ પાસે મજબૂત બેટિંગ કરવાનું ફોર્મ અત્યારે દેખાતું નથી. સો દેટ ઇઝ અ બિગેસ્ટ ઇશ્યુ. અને ત્યાર પછી જે છે એ તમારી પાસે રિંકુ સિંઘ. તમે જો આ વખતે રિંકુ સિંઘ પણ સાયલન્ટ છે. રિંકુ સિંઘને ક્યાંય તમને એકવાર 5 બોલમાં 5 છગ્ગા માર્યા, ટીમમાં પણ રમ્યા, બટ અગેન જે ટચ હોવો જોઈએ ટચ છે નહીં. તો આ એક રિંકુ સિંઘ. ત્યાર પછી તમે જો રસેલ છે તમારો, તો હી ઇઝ પ્લેઇંગ. પછી રમનદીપ, યસ, થોડા ઘણા શોટ્સ એવી મારે. એટલે શરૂઆતના જે બેટર્સ છે એની અંદર ફોરેન પ્લેયર્સ જ રમે છે એવું ક્યાંક કલકત્તામાં પ્રસ્થાપિત થાય છે. અને એમાં પણ સ્ટાર્ક અને નારાયણની વિકેટો શરૂઆતમાં જો તમે લેવામાં સફળ થાવ છો, તો એ પ્રેશર બાકીના 2 બેટ્સમેનોને તો આઉટ કરશે જ. એટલે વેંકટેશ અને શ્રેયસ આયર આ 2 જલ્દી આઉટ થઈ જાય છે. ત્યાર પછી બાજી સંભાળીને રસેલ, એ અલગ વાત છે. જી બિલકુલ. હવે અશોકજી, પંજાબની ટીમની વાત કરીએ તો પ્રભ સિમરન, રોસો, કરણ સાથે જીતેશ અને લિવિંગસ્ટોન અસરકારક રમતા નથી તેવું જોવા મળ્યું છે. તો અને સ્કોર મોટા ભાગે શશાંક સિંધુ અને આશુતોષ શર્મા કરતા હોય છે. તો ટોચ સ્કોરમાં કોઈ એવો ફેરફાર કરવામાં આવી શકે ખરી? આજે લાગે છે કે બેરસ્ટ્રો પણ પાછો આવે અને શિખર ધવન પણ પાછો આવે. એટલીસ્ટ આઈ વિશ દેટ. ટીમને ઉર્જાની જરૂર છે. પંજાબની ટીમ સૌથી ધીમા રન બનાવતી ટીમોમાં એનો નંબર આવે છે. એટલે દે ડુ નોટ હેવ દેટ બિગ ટોટલ બેટર્સ. બીજું કે પાવર પ્લેની અંદર વિકેટો ગુમાવી દે છે. એટલે પાવર પ્લેમાં કોઈ સારો એડવાન્ટેજ લેવો એ બનતું નથી એમના માટે. પંજાબની ટીમ અત્યાર સુધી જે કંઈ રમીને જે કંઈ જીતી, એ ક્યારેક કોઈ સામેનું વ્યક્તિ હતો, સામેનો બેટર અથવા તો ના રમીને તમે જીતો, એ રીતે બનેલી ઘટનાઓ છે. એટલે અહીંયા આગળ થોડી વસ્તુ ચોક્કસ છે કે પંજાબની ટીમમાં પ્રભ સિમરન, આ જે તમે જેટલા નામ દીધા એટલાનું બહુ જબરજસ્ત પરફોર્મન્સ જણાતું હતું. ખાસ કરીને ટોચના 5 બેટર્સ, લિવિંગસ્ટોન તમે જોઈ લો, કરણ તમે જોઈ લો, પ્રભ સિમરન, રોસો તમે જોઈ લો. આઈ મીન વી નેવર હર્ડ કે એમણે કોઈ બહુ ધમાકો કર્યો એને. તો આ બધાની ઇનિંગ ડ્યુ છે. આ પર્ટિક્યુલર ટીમ પછીથી જ રમવાનું શરૂ કરે, 5 ખેલાડી આઉટ થાય પછી. ત્યાર પછી શશાંક આવે ને ત્યાર પછી અભિષેક આવે ને આશુતોષ આવે, સોરી, અને ત્યાર પછી રમવાની શરૂઆત થાય. તો દે નીડ ટુ કોન્ટ્રીબ્યુટ. અને હલે જો ઓપનિંગમાં તમે 6-7 ઓવર્સ પાવર પ્લે ના હોય છે, એ 6 ઓવર્સમાં તમે 60 રન બનાવી શકો તો યુ આર ક્વાઇટ કમ્ફર્ટેબલ. તો ત્યાર પછી આખી ટીમ સ્કોર કરશે. શરૂઆતની જ એ ઇફેક્ટ હોય કે ભાઈ શરૂઆતમાં વિકેટ ના જવી જોઈએ અને રન થવા જોઈએ. આ 2 વસ્તુ ક્રાઇટેરિયા જો સચવાઈ ગયો તો બાકીની 14 ઓવર જે કાઢવાની છે તમે આસાનીથી કાઢી શકશો. જી બિલકુલ. હવે બોલિંગ ડિપાર્ટમેન્ટની વાત કરીએ તો બોલિંગ ડિપાર્ટમેન્ટમાં કોલકાતા જોરદાર જોવા મળી રહ્યું છે. અને તેમાં વાત કરીએ રસેલ, નારાયણ, હર્ષિત, વરુણ અને સ્ટાર્ક જેવા બોલર્સ છે. હવે જે આ બોલર છે ખૂબ જ તેમની જે રીતે બોલિંગ તે કરે છે ખૂબ જ પ્રશંસનીય કહી શકાય. ને તો કેટલો પ્રભાવ ઊભો કરી શકે તેમ છે? પહેલી વસ્તુ તો એ છે કે
તમે સ્ટાર્કની વાત કરી. સ્ટાર્કને છેલ્લી એક મેચ હતી એની અંદર કર્ણ શર્માએ 3 છગ્ગા માર્યા હતા. એની પહેલાં પણ એને ઘણા બધા છગ્ગા ખાધા છે. એટલે એની જે બોલિંગ છે એ એટલી અસરકારક જણાઈ નથી. ઓફકોર્સ ત્યાર પછી એણે વિકેટો લીધી, પણ હા, તમે હર્ષિત રાણા એક સારો બોલર છે એમની પાસે, વૈભવ અરોરા છે, વરુણ ચક્રવર્તી છે, અને ખાસ 2 ખેલાડીઓ મેં કહ્યું એ પ્રમાણે વેસ્ટ ઇન્ડિઝના 2 ખેલાડીઓ રસેલ અને નારાયણ, આ 2 ટ્રમ્પ કાર્ડ છે. ગમે ત્યાં જઈને તમે એન્કેશ કરી શકો એવી આવા એ છે. તો એ 2 ખેલાડીઓ બોલર તરીકે પણ એટલા ઉત્કૃષ્ટ છે, બેટ્સમેન તરીકે પણ એટલા ઉત્કૃષ્ટ છે. દે આર ગુડ ફિલ્ડર ઓલ્સો. તો 100 નહીં પણ 200% એ આપવાની ટ્રાય કરે છે. લાસ્ટ ટાઈમ તમે જોયું હશે કે ચોગ્ગો ગયો તો એના રસેલના ફેસ ઉપર એટલું બધું એને દુઃખ અથવા તો એટલું બધું એને લાગી આવ્યું કે તમે એના ફેસ ઉપર રીડ કરી શકો કેટલો પેશોનેટ છે, કેટલો આ ખેલાડી ઇન્વોલ્વ છે, એન્ગ્રોસ છે ટીમમાં. તો એ પ્રકારનું તમારો એટીટ્યૂડ હોવો જરૂરી છે. તો ક્યાંક એ 2 ખેલાડીઓ ભારે પડ્યા હોય છે. બાકી તમે કલકત્તાની ટીમની બોલિંગને હું માનું છું કે રમી શકાય એવી બોલિંગ તો કહી શકાય. જી બિલકુલ. આપણે કોલકાતાની બોલિંગ ડિપાર્ટમેન્ટની વાત કરીએ. હવે પંજાબ ઉપર થોડી નજર કરીએ તો પંજાબમાં વાત કરીએ તો અર્શદીપ, હરપ્રીત, રબાડા અને હર્ષદ, જે રીતે આ 4ને પરફેક્ટ 4 કહી શકાય. વેલ, ઇટ્સ ઓલ ડિપેન્ડ્સ. ગઈકાલે તમે જોયું હશે કે કેવી રીતના સ્વપ્નિલને વિકેટો મળી ગઈ, કઈ રીતે સ્પિનર્સને વિકેટો મળી ગઈ. હીરો કેન બી પ્રોડ્યુસ એની ટાઈમ. જે પરફોર્મ કરે હીરો છે. અહીંયા તમે જે વાત કીધી એ 2 ખેલાડીઓ એવા છે, એક અર્શદીપ છે અને એક કગિસો રબાડા છે. આ બંને ખેલાડીઓની જે બોલિંગ છે એમાં ખાસ કરીને કગિસો રબાડા, ત્યાં તો વિકેટ ટેકિંગ બોલર્સ, એ કેટલા જલ્દી અને કયા બેટ્સમેનને આઉટ કરે છે એ જોવાનું રહેશે. પછી તમારો બ્રાર છે, બાકીના ખેલાડીઓ છે, એવું નથી બોલર્સ નથી, પણ ક્યાંક આ વસ્તુ જોવી પડશે કે ક્યાં નાખે છે બોલિંગ, અથવા તો કોણ બોલિંગમાં આવે છે, અથવા તો કઈ રીતે પરફોર્મ કરે છે. પણ આ જે 2 ખેલાડીઓ છે અનપ્લેએબલ છે. અનપ્લેએબલ એટલે અર્શદીપ અને કગિસો રબાડા, દે આર ધ સ્ટ્રાઇક બોલર્સ. એટલે એ વિકેટો લઈ જાય અને શરૂઆતની વિકેટો જો અપાવવામાં સફળ થાય તો આખી બાજી પલટાઈ શકે છે. એટલે બોલિંગ પણ હું માનું છું કે બંને ટીમોની તમારે સરખી એટલા માટે ગણવી પડે. અહીંયા બહુ જ બધા બોલર્સ છે, કલકત્તામાં બોલર્સ ઘણા બધા છે, બટ આમની પાસે ઇફેક્ટિવ બોલર્સ છે. આ ઇફેક્ટિવ બોલર્સ કેટલી ઇફેક્ટ કરીને રમે છે એ જોવાનું રહેશે. કારણ કે આ બધી પરિસ્થિતિને અંતે આખરે તો કેટલા રનથી હાર્યા અને કેટલા રનથી જીત્યા જ ગણાતું હોય છે. જી બિલકુલ. હવે જે રીતે અશોકજી મેદાન ઉપર તો રોમાંચ જોવા મળી રહ્યો છે, રોમાંચક મેચો જોવા મળી રહી છે, ને હવે સૌ કોઈની નજર એક વસ્તુ પર છે, તે છે પોઈન્ટ ટેબલ. હવે પોઈન્ટ ટેબલની શું સ્થિતિ છે, કેટલો રોમાંચ પોઈન્ટ ટેબલ પર? પોઈન્ટ ટેબલ ઉપરની જે સ્થિતિ છે એ જબરજસ્ત. આમ જોવા જઈએ તો જેમ આપણે જોઈએ છે કે રાજસ્થાન રોયલ રાઇટ ઓન ધ ટોપ છે, 8 મેચો છે, 7 વિન છે, 1 લોસ છે ને 14 પોઈન્ટ સાથે ટોચ ઉપર છે. એ 1 મેચ વધારે રમશે એટલે ક્વોલિફાય થઈ જશે. ત્યાર પછી તમારી પાસે કલકત્તા નાઇટ રાઇડર્સ કે જેની આજે મેચ છે, એની જો એના જો 2 પોઈન્ટ્સ મળે છે તો 12 પોઈન્ટ થશે, બીજા ક્રમે જ રહેશે, કારણ કે 14 પોઈન્ટ છે એટલે ઉપર જવાની તક નથી. હૈદરાબાદ 10 ઉપર છે, લખનઉ 10 ઉપર છે. આની ઉપર આ 3-3માં તમે જુઓ ત્યાં પણ કોમ્પિટિશન છે, પણ કલકત્તાને એડવાન્ટેજ છે આજની મેચનો. આજે 8મી મેચ રમશે, જ્યારે આગળની ટીમો 8 મેચો રમી ચૂકી છે. એટલે આજે એની પાસે 2 પોઈન્ટ્સ લેવાની તક છે. દેટ્સ વન થિંગ. ત્યાર પછી તમે જુઓ કે ચેન્નઈ સુપર કિંગ્સ છે, ત્યાર પછી તમારી પાસે દિલ્હી છે, ત્યાર પછી ગુજરાત છે. આ ત્રણેય જે ટીમ છે એ 8 પોઈન્ટ ઉપર છે. એટલે અહીંયા પણ ઘમાસાણ જબરજસ્ત છે. 3 ટીમોના 10 પોઈન્ટ છે, 3 ટીમોના 8 પોઈન્ટ છે. 8 પોઈન્ટમાં બધી ચેમ્પિયન ટીમો આવેલી છે, અને એના પછી જે છે એ મુંબઈની ટીમ છે. એટલે તમે વિચાર કરો કેટલું જબરજસ્ત ઘમાસાણ છે અહીંયા,
કે તમારે દિલ્હી કેપિટલ્સે 9 મેચો રમી છે, ઓફકોર્સ એને લોસ છે, પણ એ તો ખાલી ઇટ્સ અ નંબર. એક મેચ પહેલાં જીતે ને આ લોકો હારે એટલે બધું સમતળ થઈ જાય. તો 3 10 પોઈન્ટવાળી ટીમ છે, 3 8 પોઈન્ટવાળી ટીમ છે, અને એ જો 10 પોઈન્ટ બધાના થઈ જાય, ધારો કે આપણે માનીએ કે ત્યાર પછીની ત્રણેય ટીમો જે છે, ચેન્નઈ સુપર કિંગ્સ, દિલ્હી, બધા જીતી જાય તો 10 પોઈન્ટ થયા, તો પણ એ 10 પોઈન્ટ કરીને કોઈ ઉપર જઈ શકશે નહીં, કારણ કે શરૂઆતના જે 10 પોઈન્ટવાળી 3 ટીમો છે એ પોઝિટિવ નેટ રન રેટવાળી છે, એટલે ચાન્સ બને છે તો ખાલી ચેન્નઈ સુપર કિંગ્સનો બને છે કે જેની વચ્ચે એ જો સુપર કિંગ્સ મોટા માર્જિનથી જીતે છે તો એ આગળ જઈ શકશે ચોથા ક્રમે. અધરવાઇઝ બાકીની ટીમો પાસે ઇન્સ્પાઇટ ઓફ ધર વિનિંગ જો મોટા માર્જિનથી જીતી ના શકે તો એમના માટે નેગેટિવ રન રેટ આગળ જવા નહીં દે. બહુ જબરજસ્ત એનું એ છે, અને હું માનું છું કે જેમ જેમ મેચો આગળ વધે એમ સ્થિતિ ક્લિયર બી થતી જશે, એવો તો સવાલ નથી કે નહીં થાય. ઘણી ટીમો 9 મેચો પણ રમી ચૂકી છે, 3 ટીમો છે જે 9 મેચો રમી ચૂકી છે, એટલે 14 મેચ રમવાની છે, બાકીની 4 મેચો રહી, 5 મેચો રહી, તો આઈ થિંક ક્લિયર છે. પણ શરૂઆતનું જે ઘમાસાણ ચાલી રહ્યું છે એ જબરજસ્ત, અને હજુ આ 4 ટીમોની વાત કરીએ તો ત્યાર પછીની 3 ટીમો ચેમ્પિયન ટીમ છે, મુંબઈ ચેમ્પિયન ટીમ, ગુજરાત ચેમ્પિયન ટીમ, તો આ બધી ટીમો નીચે છે, એટલે એ લોકો દમ મારશે. એટલે અહીંયા બહુ જ જબરદસ્ત ઘમાસાણ છે, એવું માનવાનું કોઈ કારણ નથી કે સી વોટ હેપન્સ. બિલકુલ અશોકજી, અને જે રીતે આપે જણાવ્યું એમ કે ફક્ત અત્યારે જોવા જઈએ આમ તો કે મેદાન ઉપર જ રોમાંચ નહીં, પરંતુ પોઈન્ટ ટેબલ પર જે રોમાંચ જોવા મળ્યો છે તેના ઉપર પણ અત્યારે સૌ કોઈની નજર છે, ને જોવાનું રહેશે કે આજની મેચ અને આગામી જે તમામ મેચો રમાશે કેટલી રસપ્રદ અને કેટલી રોમાંચક હશે. અશોકજી, આપ અમારી સાથે આ વિશેષ ચર્ચામાં જોડાયા તે બદલ આપનો આભાર. થેન્ક યુ. તો હાલ પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ શોની વિશેષ રજૂઆત યુવા IPL 2024માં બસ આટલું જ. આવતીકાલે મળીશું 11:30 કલાકે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.